જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષયની અંદર પાઠ નંબર 12 જે અડધૂરો અભ્યાસ કરવાનો બાકી હતો તેનો અભ્યાસ આજે આપણે કરીશું। बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते એટલે કે સવારી करते और छुटन साथ दौड़ता हुआ हमें घुमाता। सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता, परंतु ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती थी। जो महादेवी અને તેના ભાઈ બહેન છે આટલું ઘૂમતા હતા એક કે સવારે અને પછી સ્કૂલેથી ભણીને પાછા આવે ત્યારે સંધ્યાના સમયે આટલી સવારી કરતા તો પણ એ લોકોને સંતોષ મળતો નહીં। अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था। अंत में एक छुट्टी के दिन दोपहर એટલે કે બપોરના સમયે રજાનો દિવસ હતો અને બપોરના સમયે मैं सबके सो जाने पर हम रानी को खोलकर બહાર લઈ આવીએ એટલે કે એક દિવસની વાત છે। આ બાળકો છે એ પોતાનું મનનું ધાર્યું કરતા હતા। રજાનો દિવસ હોય છે અને બપોરનો સમય છે, બધા સૂઈ ગયા હોય છે ઘરના બધા લોકો, અને મહાદેવી અને તેના નાના ભાઈ બહેન છે એ રાની એટલે કે ઘોડાને ખોલીને બહાર લાવે છે રમવા માટે। और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे। यह स्वाभाविक ही था कि ताजरानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती એટલે કે નાના બાળકો જે કંઈ પ્રવૃત્તિઓ કરતા હતા એનાથી આ ઘોડી से प्रभावित हो जाती थी। वास्तव में बालकों में चेतना के अभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है। अतः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के हो जाते हैं। निक्की रानी की पूछ से झूलने लगता था। निक्की એટલે કે મહાદેવીનો જે ભાઈ બેન છે એ નિક્કી છે એ ઘોડીની જે પૂંછડીથી झूलतो હતો। रोज ही इच्छा अनुसार उसकी गदर पर उछलकर चढ़ती और नीचे कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो। सिंहासन એટલે કે मोर के आकार का सिंहासन। रानी हम सबकी शक्ति और दुर्बलता जानती थी। आ घोड़ीने आ बाळकोनी जे शक्ति છે અને એની કમજોરી એની બધીની માહિતી આ ઘોડીને હતી। उनकी नंगी पीठ पर अयाल पकड़कर એટલે કે लगाम पकड़कर बैठने वाले को वह दुलकी એટલે કે धीमी चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी। परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथ की पतली चंटी उसके पैरों में मार दी। पण एक दिवसनी વાત છે કે મહાદેવી છે એ ઘોડી ઉપર સવારી કરે છે અને તેનો ભાઈ હોય છે આ ઘોડીના પગ ઉપર જે ચોટી છે એ મારે છે। चोट लगने की तो संभावना ही नहीं थी, परंतु इससे न जाने उसका स्वाभिमान आहत हो गया એટલે કે घायल हो गया। कोई दुखद स्मृति उभर आई। वह ऐसे वेग से भागी मानो सड़क पैर नदी नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किए हो गया। એટલે કે એક દિવસ છે આ ઘોડીને આ ઘોડી હોય છે એક દિવસ રાણીની ખુલ્લી પીઠ પર આ મહાદેવી છે એ બેઠી હોય છે અને મહાદેવીએ છે એ ઘોડીની જે કેશવાળી પકડે છે અને રાણી છે એટલે કે આ ઘોડી છે આપણે આ પાઠનું એવું ભાષાંતર થાય કે અમુક જે નાના બાળકો છે એની શક્તિ અને દુર્બળતા ઓછી હોય એટલે ઘોડી શું કરે કે બેસનાને ધીમી ચાલે આમ તેમ ફેરવીને સંતુષ્ટ કરી દેતી। કારણ કે ઘોડીને ખબર હતી કે ઉઘાડી પીઠ પર મારી ઉપર જે બાળકો બેસે છે એની કમજોરી કેવી હોય છે એના વિશેની માહિતી ઘોડીને ખબર છે।
મહાદેવી છે એ રાણીની પીઠ પર બેઠા હતા કે તે સમયે તેના નાના ભાઈએ પાતળી સોટી તેના પગ પર મારી અને પછી શું થાય છે તો ઘોડી છે એ ભડકી ગઈ અને એકદમ વેગથી દોડવા લાગે છે. થોડી વાર તો મહાદેવી છે એમના ઘોડી ઉપર પોતાની જાતને છે ને સાચવી લેશે, એટલે કે એમના પકડી રાખે છે. પરંતુ પછી થોડીક વારમાં તો એ ઘોડી ઉપરથી પડી જાય છે અને પછી એને કેટલાક દિવસ સુધી પથારીમાં સૂવું પડે છે અને આરામ કરવો પડે છે. એવી અહીંયા ઘટના બને છે અને એના કારણે છે મહાદેવીને ઘોડીને પણ દુઃખ થાય છે. કુછ દૂર મેને અપને આપકો ઉસ ઉડ્ડન ખટોલે પર સંભાળા, એટલે કે થોડીક વાર તો પોતાની જાતને કાબૂમાં રાખી ઘોડી દોડવા માંડે છે. એની ઉપર મહાદેવી બેઠી છે, પરંતુ ગિરના તો નિશ્ચિત હતા અને પડવાનું તો નક્કી હતું. મેરે ગીરતે હી રાની માનો અતિશય વર્તમાન મેં લોટ આવી, અને મહાદેવી પડી જાય છે એટલે તરત જ તે વર્તમાનની અંદર ઘોડી છે પાછી આવી જાય છે, એટલે કે એને ખબર પડી જાય છે. इस प्रकार निचल खड़ी रह गई ऐसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो गई. મહાદેવી પડી જાય છે એના કારણે ઘોડી હોય છે એને દુઃખ લાગે છે અને પશ્ચાતાપ કરવા લાગે છે. साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा, એટલે કે મહાદેવીને કેટલાક દિવસો પછી પથારીમાં એમના સૂતા રહેવું પડે છે, એટલે કે આરામ કરવો પડે છે. स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चाताप भरी दृष्टि से मुझे देखकर हिनहिनाने लगी कि मेरे आंसू आ गए. અને રાની પાસે મહાદેવી જાય છે તો પોતાની ભૂલ હોય છે એ રાની સ્વીકારે છે, એટલે કે પશ્ચાતાપ કરવા લાગે છે અને એ દ્રષ્ટિથી મહાદેવીની સામે જોવા મળે છે, એટલા માટે હણહણવા લાગે છે. એટલે કે આવું દ્રશ્ય જોઈને મહાદેવીની આંખમાં આંસુ આવી જાય છે. હવે પછી એક દિવસની વાત છે કે મહાદેવીના ભાઈનો જન્મ દિવસ હોય છે અને એ જન્મના દિવસે એટલે મહાદેવીના જે નાની હોય છે એ સોનાના કડા આપે છે. એક બાર ભાઈ કે જન્મદિન પર नानी ने उसके लिए सोने के कड़े भेजे. सामान्यतः हम कोई भी नया कड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे. મહાદેવી અને તેના બીજા નાના ભાઈઓ કે બહેન હોય છે, કોઈ પણ આ બાળકો એ કોઈ પણ નવી વસ્તુ પહેરી હોય એટલે તરત રાનીને દેખાડવા માટે જાય છે. સુંદર છોટે એટલે કે નાના એવા શેર મુંહ વાલે કડે પહનકર ભાઈ, શેર મુંહ વાલે કડે એટલે કે સોનાના વાઘના મોઢિયાવાળા કડા पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतारकर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहना दिया. પણ આ કડા હોય છે એ શું કરે છે એનો ભાઈ કે આ કડા હોય છે રાનીના કાનની અંદર કંકણની જેમ છે એને પહેરાવી દે છે. ફિર હમ સબ ખેલ મેં કડો કી બાત ભૂલ ગયે, અને રાનીના કાનની અંદર આ મહાદેવીનો ભાઈ હોય છે આ કડા એ પહેરાવી દે છે અને પછી આ પહેરાવી દીધા પછી આ મહાદેવીનો ભાઈ કે મહાદેવી એ લોકો રમતમાં પડી મશગુલ થઈ જાય છે અને કડા છે એ ભૂલી જાય છે. संध्या समय भाई के कड़े रहित हाथ देकर जब माने पूछताछ की, जब खोज आरंभ हुई पर कहीं भी कड़ों का पता नहीं चला. અને સાંજના સમયે ભાઈના જે આ મહાદેવીના ભાઈના હાથ હતા એ કડા વગરના જોયા માએ, એટલે માએ બધી પૂછતાછ કરી પરંતુ જે કડા છે એ કોઈ જગ્યાએથી પાછા મળતા નથી. રાની અપને કાન કો ખૂરે સે ખોદતી ઓર હિનાતી રહી, અને રાણી છે પોતાના કાન છે જમીનની અંદર ખોદે છે અને હણહણતી હોય છે. अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया. અને જે મહાદેવીના બાબુજી હોય છે ઘોડીની તરફ ધ્યાન જાય છે અને ઘોડી જે દિશા બતાવે છે એટલા માટે એ માટી ખોદવાનો આદેશ આપે છે. किसी ने कुछ गहरा गुट्ठा खोदकर दोनों कड़े गाड़ दिए थे. દંડ તો કિસી કો નહીં મિલા, એટલે કે કોઈ વ્યક્તિ એવું કરેલું હતું કે આ કડા હતા ને એ જમીનની અંદર દાટી દીધેલા હતા, પણ પછી કડા મળ્યા પછી કોઈએ
મહાદેવીના માતા પિતાએ કે કોઈએ આ કડા કોને અહીંયા દાટ્યા છે એની પૂછતાછ કરવામાં આવી નહીં, પરંતુ રાની સારે ઘર કે હૃદય મેં સ્થાન પા ગઈ। એક ઘટના अपनी વિચિત્રતા મેં સ્મરણીય है। અને પછી હજી એક થોડા દિવસ પછી બીજી એક એવી ઘટના બને છે। एक सवेरे એટલે કે સવારના સમયે ઉઠने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा। એટલે કે આ બાળકો છે સવારના સમયે જાગે છે મહાદેવીને એ લોકો, તો ઘોડીની રાનીની પાસે એટલે કે ઘોડીની પાસે એક નાની ઘોડીનું જે આ ઘોડીનું બચ્ચું હોય છે ને એને જોવે છે। યહ કહા થા એમ કે આ ક્યાંથી આવ્યું। कहकर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था। અને રામાને એટલું અમે પ્રશ્ન પૂછીને પરેશાન કરી દીધો એમ કે આ ક્યાંથી આવ્યું, તો રામાએ ન છૂટકે જવાબ આપવો પડ્યો કે આ રાનીના પેટમાં એ જે દાણા ને એવું બધું હતું, ચારો અને ઘાસ ને, એ ખાઈને સૂતું હતું। ભાઈને ઉત્સાહ સે પૂછા और भी है એમ કે હજી એક બીજું કોઈ છે આવું। रामा ने स्वीकृति से सिर हिलाया, स्वीकृति में सिर हिलाया અને હા પાડે છે એમ કે હજી પણ એક છે। अब तो हम विस्मित भी हुए और क्रोधित भी। बालको गुस्सा में આવી જાય છે। એ छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठा कर दौड़ने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं। એમ કે એક તો આ બચ્ચું કંઈ કામધામ તો કરતું નથી અને અમને જે ઘોડે સવારી કરાવે છે અને એનું જ આ દાણા અને આ ઘાસ ને એવું બધું પોતે ખાઈ જાય છે અને ઘોડીની પાસે સૂતું રહે છે। ભાઈને કહા રાની કા પેટ ચીરકર હમ કમ સે કમ એક ઓર બચ્ચા ઘોડા નિકાલ લે। એમ કે હવે ઘોડીનું આપણે પેટ ચીરીએ અને એની અંદર બીજું બચ્ચું છે એને બહાર કાઢીએ। तब बच्चे घोड़े पर वे छोटे बहन भाई बैठेंगे और रानी मेरी सेवा में रहेंगे। एम के પછી આ બચ્ચા હોય છે ઘોડાના બચ્ચા એની ઉપર જે નાના ભાઈ બહેન છે એ સવારી કરશે અને રાની છે એ મારી સેવામાં રહેશે। प्रस्ताव मुझे भी ऊंची जान पड़ा, पर जब एक दोपहर को वह कहीं से शाक काटने का चाकू ले आया तब मेरे साहस ने जवाब दे दिया। एक और भी समस्या की ओर हमारा ध्यान गया। आखिर हम रानी का पेट चीरेंगे कैसे, सिएंगे कैसे। माँ की महीन सी सुई से तो सीना संभव नहीं था। एम के हवे आपणे आ शाक कापवाना चाकूथी घोड़ीनुं पेट कापीशुं तो पछी एने सीवीशुं कई रीते। અને માની પાસે જે કાપડ સીવાની સોય છે એના વડે તો સીવી એકાય નહીં। टाट सीने का बड़ा सूजा रामा अपनी कोठरी में रखता था जहाँ हमारी पहुँच नहीं थी। कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव। एम के पछी थोड़ा दिवस पछी आ घोड़ानुं जे बच्चुं होय छे मोटुं थई जाय छे એટલે પછી બાળકોના મનની અંદર ક્રોધ પણ નથી રહેતો અને પછી એ ઘોડીના પેટમાંથી બીજું બચ્ચું કાઢવાનું હોય છે એનું પણ એમને યાદ રહેતું નથી। એટલે કે છેલ્લે પાઠના અંતે એક વિચિત્ર પ્રસ્તાવ બાળકોનો હોય છે। એ પ્રસ્તાવ રજૂ થઈને અહીંયા પાઠ પૂર્ણ થાય છે। શબ્દાર્થ ઓર ટિપ્પણી। બદરી એટલે બાદલ, અનુકંપા દયા ભાવના પ્રગટ કરનાર। રિયાસત એટલે કે રાજ્ય। ઢેલ મઢાલ એટલે કે ચલના। વિલાયત એટલે કે બ્રિટેન। વિસ્થાપિત એટલે કે ધ્યાન से छूटा हुआ। અસ્તબલ એટલે કે ઘોડા કા આવાસ। અયાલ એટલે કે લગામ બાગલ દોડ। ચટ્ટી એટલે ચોટી। બરામદા એટલે કે બરંડા। आँखों में बसना हृदय में समाना। जवाब दे देना अंत हो जाना नष्ट हो जाना। અને સ્વાધ્યાય શબ્દાર્થ અને ટિપ્પણી અને સ્વાધ્યાય જે તમારે પાકી બુકની અંદર સુંદર અક્ષરે